શરૂઆત કરી આણંદમાં અમૂલ દ્વારા કેમલ મિલ્ક લોન્ચ કરાયું છે। ગાંધીનગર, અમદાવાદ, કચ્છમાં પણ મળશે કેમલ મિલ્ક। 500 ગ્રામ દૂધની બોટલની કિંમત ₹50 રાખવામાં આવી છે। બનાસકાંઠાના મોટાભાગના માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓ ખુલ્લામાં જ પડી રહેતા ખેડૂતોની સાથે સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે। જો અચાનક વરસાદ કે કમોસમી માવઠું થાય તો માર્કેટના સંચાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ તો કુદરત મહેરબાન રહે તે માટે માર્કેટયાર્ડના સંચાલકો પ્રાર્થના કરી રહ્યા છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદને પગલે અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતોમાં ડર વ્યાપી ગયો છે। ત્યારે મોડાસા ખાતે મગફળીની ટેકાના ભાવે મોટા પાયે ખરીદી શરૂ થઈ છે। એવામાં જો વાતાવરણમાં પલટો આવે અને માવઠું થાય તો મોટું નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે। સાબરકાંઠામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળી રહ્યું છે। તો જિલ્લાના વિજયનગર, વડાલી, ખેડબ્રહ્મા, ઈડર, કોશીના અને હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। તો વરસાદને લઈને ખેડૂતો જે છે તેમને વાવેતર પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ છે। તેમજ ઘઉં, જીરું, વરિયાળી સહિત શાકભાજીની ખેતીમાં પણ વ્યાપક નુકસાન થયું છે। ગુજરાતમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટાની સાથોસાથ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને બપોરના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ઠંડીમાં પણ વધારો થયો। ત્યારે માવઠાની દહેશતથી ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે। ભુજ એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતા પાકને શેડ નીચે રાખવામાં આવે છે અને શેડ નીચે રાખવામાં આવતા હોવાથી સામાન્ય વરસાદ વરસે તો અહીં પાકને કોઈ નુકસાન નહીં થાય। મહત્વનું છે કે કચ્છના અંજાર અને ગાંધીધામના કેટલાક વિસ્તારોમાં સોમવારે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કારણ કે એક તરફ ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે અને બીજી તરફ કમોસમી વરસાદ મંડરાઈ રહ્યો છે। સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં જલકુંભે સામ્રાજ્ય સ્થાપ્યું છે, જેના કારણે દૂષણનું પ્રમાણ પણ વધ્યું છે અને પાણી ઓછા પ્રેશર સાથે આવવાની પણ ફરિયાદ ઉઠી રહી છે। મહત્વનું છે કે આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પણ આ વિસ્તારમાં વસે છે। ગીર સોમનાથના કોડીનારમાં આવેલ માઢવાડ ગામની પ્રાથમિક શાળામાં સોમવારે એક વિચિત્ર ઘટના બની, જેમાં શાળાના શિક્ષકો ધોરણ 1ના વર્ગમાં તપાસ કર્યા વિના વર્ગખંડમાં જ 20 જેટલા બાળકોને બંધ કરીને વર્ગને તાળું મારીને ચાલ્યા ગયા। જોકે સાંજે 5 વાગે શાળામાંથી છૂટીને બાળકો ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા, જ્યાં શાળાના ક્લાસરૂમમાં બંધ બાળકોને બારીના સળિયા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા। બાળકોને વર્ગખંડમાં જ ભૂલીને શિક્ષકો જતા રહેતા વાલીઓમાં રોષ ફેલાયો હતો। કચ્છમાં મગફળીની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। પૂર્વ કચ્છ એલસીબીએ ગાંધીધામના જીઆઈડીસી પાસે ગોડાઉનમાંથી કુલ 2 લાખની મગફળીની ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। તો આરોપી ટ્રક અને મુદ્દામાલ મૂકીને ફરાર થઈ ગયો। ટ્રક સહિત કુલ 7 લાખના ચોરીના મુદ્દામાલને જપ્ત કરી લેવાયો છે। તો મગફળીના ચોરીના કૌભાંડમાં રાજકીય સંડોવણી હોવાની પણ આશંકા છે। અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનું કૌભાંડ બહાર આવ્યું છે। માનવ ગરિમા યોજના અંતર્ગત ટૂલ કિટ્સ અને સાધનો અનુસૂચિત જાતિ લોકોને આપવામાં આવે છે, જેને લઈને જરૂરિયાતમંદ લોકોએ 2018-19માં ફોર્મ ભર્યા હતા। તો મહિલાઓએ રસોડા કામ માટે કીટ માંગી હતી, પણ આ મહિલાઓને અન્યાય કરાતો હોય અને મજાક સમાન પ્લમ્બર અને કડિયાકામની કીટ આપવા આદેશ કરાયો। આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું છે કે 2017ની જૂની કીટો લાભાર્થીઓને પધરાવવામાં આવી રહી છે। તો અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે। માનવ ગરિમા યોજના હેઠળ મહિલાઓની રસોડાની કીટને બદલે પ્લમ્બર અને કડિયાની કીટનું વિતરણ કરી દેવાતા મહિલાઓમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે। 2018 અને 19માં ભરાયેલ ફોર્મમાં મહિલાઓએ રસોડાની કીટની માંગ કરી હતી, પરંતુ તમામ મહિલાઓને કચેરીએ પ્લમ્બર અને કડિયાની કીટ પધરાવી દીધી। મહત્વનું છે કે માનવ ગરિમા યોજના હેઠળ સરકાર દ્વારા ટૂલ કિટ્સ અને સાધનો આપવામાં આવે છે। તો સમગ્ર મામલે કોંગ્રેસ પણ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ પાસે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું। પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરાયું। અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું। તો સર્ચ ઓપરેશનમાં એસઆરપી અને તેમનો સ્ટાફ જોડાયા હતા।
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી મામલે મૂડીના ધર્મેન્દ્ર ગઢની ભોગાવો નદીમાં પોલીસે દરોડા પાડ્યા. પોલીસની 6 ટીમોએ ખનીજ ચોરોને પકડવા માટે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે. એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના કાફલા દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં એસઓજીના પીઆઈ સોલંકીની રિવોલ્વર ખનીજ માફિયાએ ઝૂંટવી લેતા મામલો બીચક્યો હતો. રાજકોટના યાજ્ઞિક રોડ પર 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે આ અથડામણની ઘટના બની હતી, જેમાં 2 જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેતપુર સેશન્સ કોર્ટે 26 પાસ કન્વીનરોના જામીનને રદ કર્યા છે. 2017માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ કેસમાં આ તમામને જામીન આપવામાં આવ્યા હતા. જોકે જેતપુર સેશન્સ કોર્ટે લલિત વસોયા, મનોજ પનારા, દિનેશ બામભણિયા અને દિલીપ સાબવા સહિતના તમામના જામીન રદ કર્યા છે. સુરતના જેસીપી હરિકૃષ્ણના નિવેદન મામલે પાસ દ્વારા પોલીસમાં રજૂઆત કરાઈ છે અને જેસીપી પટેલને તાત્કાલિક હટાવવાની માંગ કરાઈ. મહત્વનું છે કે એક વાયરલ થયેલા વિડીયોમાં હરિકૃષ્ણ પટેલે પાટીદારો પર અનેક આરોપો મૂક્યા હતા, તો સામે પોલીસના સંયમ અંગે પણ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે ધારાસભ્યો સાથે બેઠક યોજી લોકસભાની ચૂંટણી જીતવાનો સંકલ્પ કર્યો અને એક વધારાની સીટની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી. આ ઉપરાંત આગામી સપ્તાહે ખાટલા અને મહોલ્લા બેઠક પણ યોજવામાં આવશે. ગાંધીનગરમાં મળેલી ગુજરાત વિધાનસભા કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ભરત ઠાકોર ગેરહાજર રહ્યા, તો બંને એકતા યાત્રામાં હોવાના કારણે બેઠકમાં નહોતા પહોંચી શક્યા. તો આ તરફ વિક્રમ માડમ, પ્રતાપ દુધાત, હિંમતસિંહ પટેલ, જવાહર ચાવડા, અક્ષય પટેલ અને જશપાલ ઠાકોર પણ ગેરહાજર રહ્યા. ત્યારે બેઠકમાં ધારાસભ્યોની ગેરહાજરીને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. અમદાવાદમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસની બેઠક યોજવામાં આવી, જેમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસના અધ્યક્ષ અશોક પંજાબી ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા. અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો 3જો દિવસ છે, ત્યારે એકતા યાત્રા લાખણી તાલુકામાં પહોંચી હતી. આ યાત્રા દરમિયાન ઠેર ઠેર ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોરનું સ્વાગત થયું. તો અલ્પેશે કહ્યું કે એકતા અને શિક્ષણથી જ સમાજનો વિકાસ થશે. દાહોદ જિલ્લાની 23 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરીની શરૂઆત કરાઈ, ત્યારે રાતીગાર ગામે સરપંચ તરીકે થાવરીબહેન ગોવિંદભાઈ ખરાડ વિજેતા બન્યા છે. રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક સભ્યની પેટા ચૂંટણી માટે 27મી જાન્યુઆરીએ મતદાન યોજાશે. આ એક સભ્યની ચૂંટણીમાં ભાજપે પૂર્વ ઉપપ્રમુખ ગીતાબહેનની પુત્રી હિનલ વસાવાને ટિકિટ આપી છે. તો આ તરફ કોંગ્રેસમાંથી ચંદ્રિકા વસાવાને ટિકિટ અપાતા પેટા ચૂંટણીમાં બંને મજબૂત ઉમેદવાર ઉતારાતા ખરાખરીનો જંગ જોવા મળશે. ભાવનગરના સણોસરા લોકભારતીમાં મનસુખ માંડવિયાની 150 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ આ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી છે, જે અન્વયે કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી છે અને નદીકાંઠાના લોકોને પડતી તકલીફો નિવારવા આગામી વસંત પંચમી પહેલા પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એએમસીનું વર્ષ 2019 અને 20નું ₹7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. આ ડ્રાફ્ટ બજેટ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વેરામાં કોઈ જ વધારો નથી કરાયો. તો ટ્રાફિક અને સ્વચ્છતા પર આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે અને સાથે જ પ્રદૂષણને અટકાવવા માટેના પ્રયોગ પણ કરવામાં આવશે. તો શહેરમાં તબક્કાવાર કુલ 1,000 બસો દોડાવવામાં આવશે. એપ્રિલ મહિનામાં 50 બસો દોડાવવામાં આવશે. તો 3 વર્ષમાં 1,000 ઇલેક્ટ્રિક બસ પણ શહેરમાં કાર્યરત કરવાનું આયોજન કરાયું છે. ₹500 કરોડનું ગ્રીન બોન્ડનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની શાન ગણાતા કોટ વિસ્તારના હજારો મકાનો જર્જરિત હાલતમાં છે અને જ્યારે મકાન માલિકને તેના મકાનના સ્થાને નવું બાંધકામ કરવાનું હોય ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સંદર્ભમાં ભ્રષ્ટાચાર પણ વધી ગયો છે. ત્યારે પોળ વિસ્તારમાં બાંધકામ મુદ્દે કોઈ ચોક્કસ નીતિ બનાવવા માટે ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
તેમણે એ પણ જણાવ્યું છે કે પોળ વિસ્તારમાં અસામાજિક તત્વો બાંધકામ અટકાવવાની ધમકી આપીને નાણાં પડાવે છે તો ઘણીવાર મકાન બનાવવામાં ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી. ઝિકા વાયરસ બાદ સ્વાઇન ફ્લૂના ભરડામાં છે રાજસ્થાન. રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી 31 જિલ્લા સ્વાઇન ફ્લૂના સકંજામાં છે. તો છેલ્લા 21 દિવસમાં રાજસ્થાનમાં 51 લોકોના મોત થયા છે. તો સ્વાઇન ફ્લૂના કારણે માત્ર એક જ દિવસમાં 102 કેસ નોંધાયા, જેમાંથી જયપુરના માત્ર 47 લોકો છે. તો આ તરફ વડોદરામાં 20 દિવસમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. 25 દર્દીઓના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તો 2 લોકોના મોત નીપજ્યા છે. વડોદરામાં છેલ્લા 1 વર્ષમાં 18 લોકો સ્વાઇન ફ્લૂને લીધે મોતને ભેટ્યા. ત્યારે હાલ સ્વાઇન ફ્લૂના 8 પોઝિટિવ દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 21 દિવસમાં સ્વાઇન ફ્લૂના 62 રાજકોટમાં કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂથી 8 લોકોના મોત નીપજ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં 18 કેસ અને 2 લોકોના મોતની માહિતી છે. તો શહેરમાં 19 કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત નીપજ્યા છે. તો અન્ય જિલ્લાઓમાં 25 જેટલા કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હાલ ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં 32 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ 2019ના પ્રથમ 21 દિવસમાં શહેરમાં સ્વાઇન ફ્લૂના કુલ 65 કેસ નોંધાયા છે. જ્યારે મણિનગરની મહિલા સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું પણ સરકારી ચોપડે નોંધાયું છે. પવિત્ર યાત્રાધામમાં ગંદકી મામલે સરકાર સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે પવિત્ર યાત્રાધામમાં થતી ગંદકી મામલે યાત્રાધામ વિકાસ બોર્ડ શું કામગીરી કરી રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે અને આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. લોકરક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ અંગે પરીક્ષાર્થીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 5 જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા 2 અલગ અલગ પિટિશન દાખલ કરાઈ છે. જેમાં બારિયા ગીતાબહેન પિટિશન દાખલ કરી છે અને કહ્યું છે કે તેમણે 6 ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું, જેથી તેમણે પેપર સારું નહોતું ગયું. અને 4 પરીક્ષાર્થીઓ દ્વારા પણ પિટિશન કરાઈ છે, જેમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવાની માંગ કરાઈ છે. કારણ કે 6 ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ ન લગાવી ગુપ્તતા ન જળવાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલે પરીક્ષા રદ કરવા સીએમઓ અને પીએમઓને લેખિત રજૂઆત કરી છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. શહેરની હવા પ્રદૂષિત છે. નારણપુરા, રખિયાલ, ચાંદખેડા વિસ્તારમાં વધુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જ્યાં 300 થી 380 સુધી હવા પ્રદૂષણ નોંધાયું છે. સુરતમાં એસપીએનઆઈટી કોલેજના વિદ્યાર્થીઓએ પીએચડી માટે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે રેલી કાઢી હતી. આ રેલીમાં 250 જેટલા પીએચડીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપેન્ડ નહીં મળ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. તો સાથે જ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ કોલેજના કેમ્પસ ગાર્ડનમાં ધરણા યોજ્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા મામલે ભાનુશાળી સમાજે તપાસ એજન્સીઓ સામે આક્રોશ ઠાલવ્યો. ભુજમાં આક્રોશ રેલી યોજી અને તપાસ એજન્સીઓ પર ધીમી ગતિની તપાસ થતી હોવાના આક્ષેપો લગાવ્યા. ત્યારે રેલીના સમર્થનમાં ભાનુશાળી સમાજની સાથે સાથ કચ્છ ભાજપના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા હતા. વડોદરાના ડભોઈમાં સોનેશ્વર પાર્ક સોસાયટીમાં એક મકાનનું તાળું તૂટ્યું. તસ્કરો 3 લાખ ઉપરાંતની રકમ અને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના કરજણ તાલુકાના સરાર ગામેથી જુગારધામ ઝડપાયું છે. વાહન અને મોબાઈલ તેમજ રોકડ સહિત 5 લાખ સહિતનો જે મુદ્દામાલ છે 5,54,000નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. તો વરાણામાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. આગળ વધીએ સુરત મનપાનું કચરા કૌભાંડ સામે આવ્યું છે. કચરામાં વજન વધારવા માટે સૂકો કચરો પાણી નાખીને ભીનો કરવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનાર આ જે ખેલ છે તે કરીને મોટું કૌભાંડ કરી રહ્યા છે. સરથાણાની મેઘમલ્હાર સોસાયટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કચરાનું વજન વધારી મનપાને આર્થિક ચૂનો ચોપડાઈ રહ્યો છે. ત્યારે રહીશોએ આ છેતરપિંડી કરનારનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. સુરત મનપાના વરાછા ઝોનની 2134 નંબરની ગાડીના કામદારોનું કારસ્તાન સામે આવ્યું છે. મહેસાણાના ખેરાલુ બાર એસોસિએશનના સભ્યો હડતાળ પર ઉતરી ગયા છે. કોર્ટ સંકુલ બીજી જગ્યા પર ન ખસેડાતા ખેરાલુ બાર એસોસિએશને માંગ કરી છે.
બાર એસોસિએશન દ્વારા પહેલા પણ આ અંગેની રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું, જેના કારણે વધુ એકવાર આ મામલે વિરોધ દર્શાવાઈ રહ્યો છે. મોરબીની વાંકાનેર પોલીસે નકલી તમાકુની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે રાતીદેવડી નજીકથી નકલી ફેક્ટરીને ઝડપી લીધી છે. ફેક્ટરીમાંથી નકલી તમાકુ સહિત લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે. વાંકાનેર સિટી પીઆઈ, પીએસઆઈ સહિતના કાફલાએ ફેક્ટરી સહિત આસપાસની જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અરવલ્લીમાં મોટી સંખ્યામાં વિદેશી બનાવટના દારૂનો જથ્થો જપ્ત કરી લેવાયો છે. બુટલેગરે પોતાના ઘરમાં જ બાર બનાવીને રાખ્યો હતો. ભાણમેર ગામનો આ બનાવ છે, જ્યાં પોલીસે દરોડા પાડીને ₹4.71 લાખનો દારૂ કબજે કર્યો છે. ઘરના રસોડામાં ભોંયરું બનાવીને આરોપીએ દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો હતો અને તેની હેરાફેરી કરતો હતો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી બોગસ તબીબ મામલે હવે તપાસ અમદાવાદ સુધી પહોંચી છે. બોગસ ડોક્ટરે તેની મેડિકલની ડિગ્રી અમદાવાદમાંથી લીધી હોવાનું જણાવ્યું છે, જેના ભાગરૂપે રાજકોટની ભક્તિનગર પોલીસની ટીમ અમદાવાદના નરોડા વિસ્તારમાં તપાસ અર્થે પહોંચી હતી. નરોડામાં ક્લિનિક ચલાવતા ડોક્ટર રાવતના ત્યાંથી રાજકોટના ડોક્ટરે ડિગ્રી લીધી હતી. રફીક નામના બોગસ ડોક્ટરે 14 વર્ષ પહેલા 30,000માં ડિગ્રી ખરીદી હતી. ત્યાં સવાલ ઉભો થાય છે કે નરોડાના ડોક્ટરે આ નકલી ડિગ્રી ક્યાંથી અને કેવી રીતે આપી, તે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. સુરતના સરથાણામાં કન્સ્ટ્રક્શન સાઇટની નીચેથી જતા યુવક પર લોખંડનો સળિયો પડ્યો. માથામાં સળિયો પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે મામલે સરથાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. ઓઢવ વિસ્તારમાં 4 તસ્કરોએ કેબ ભાડે કરી લૂંટનું કારસ્તાન રચ્યું અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડ્રાઈવરને બોલાવી લૂંટી લીધો હતો. તસ્કરોએ ગાડી, 12,000 રોકડ, મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. લૂંટ મામલે ડ્રાઈવર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને અંગેની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે હદની બાબતે અસમંજસ વ્યક્ત કરી ગલ્લા તલ્લા બતાવ્યા હતા, જેથી કરીને ભોગ બનનારે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસી રહેવું પડ્યું. જોકે લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે જલ્દીથી તસ્કરો પકડાવાની આશાઓ જન્મી રહી છે. આણંદના જીટોડિયા પાસે કૃષ્ણ વિલામાં લાખોની ચોરી થઈ છે. રાત્રિના સુમારે તસ્કરોએ દરવાજાના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સોના ચાંદીના દાગીના, રોકડ સહિત લાખોની મત્તાની ચોરી થયાની વિગતો સામે આવી છે. સુરત માંડેસરાના પુનિતનગરમાં શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. ફ્લોર મિલ પાસે કપડાના પોટલામાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરના લુણાવાડાના વેલણવાળા પચેલ ફળિયામાં એક જ રાતમાં 3 વાર દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિ દરમિયાન દીપડાએ ગાયોના તબેલા પર હુમલો કર્યો હતો, ત્યારે ગામ લોકો જાગી જતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોરબંદરની સુભાષનગર જેટી ખાતે પીએસઆઈનું ચાલુ ફરજે મોત નીપજ્યું છે. પીએસઆઈ એજીપાડા વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કોસ્ટગાર્ડની કાર બેરિકેડ સાથે અથડાતા બેરિકેડ પીએસઆઈના માથા સાથે અથડાઈ હતી અને આ દુર્ઘટના બની હતી. જૂનાગઢમાં ગીરના જંગલમાં સિંહનો વીડિયો વાયરલ થયો છે. રોડ પર લટાર મારતા સિંહનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. મેંદરડા નજીક જંગલમાંથી સિંહ રોડ ક્રોસ કરતો હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વન વિભાગે બંને બાજુ વાહન થંભાવી રસ્તાને બંધ કરાવ્યો હતો અને સિંહને કોઈ અનર્ગત ન થાય તે માટે ખાસ કરીને વન વિભાગે સિંહને રોડ ક્રોસ કરાવ્યો હતો. પવિત્ર યાત્રાધામ અંબાજી ગબ્બર પર ગુજરાતનું પ્રથમ સ્કાયવોક બનશે. સ્કાયવોક બનાવવાને લઈને પ્રવાસન વિભાગે એમઓયુ પણ સાઇન કર્યા છે. અંબાજીમાં સ્કાયવોક બનતા શ્રદ્ધાળુઓ તેના માધ્યમથી ગબ્બર પર્વત પર આસાનીથી ચઢી શકશે. રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત સારી થાય તે માટે ગઢડા કોળી સમાજ દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો. કોળી સમાજના આગેવાનો અને લોકો આ યજ્ઞમાં હાજર રહ્યા. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં રાજપથ પર નીકળનારી ગુજરાત પ્રદેશની ઝાંખીની થીમ આ વખતે દાંડી યાત્રા રાખવામાં આવી છે. ગુજરાત સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ મોદીએ જણાવ્યું છે કે ગુજરાતની ઝાંખીને બાપુના જીવન દર્શન પર દર્શાવવામાં આવી છે. ગણતંત્ર દિવસની પરેડમાં ગાંધીજી દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવેલ કાર્યોની સ્મૃતિ રાજમાર્ગ પર જોવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે દાંડી યાત્રાનું આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
બનાસકાંઠાના થરાદમાં કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું. રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું. તો તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ એસટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં. કાશ્મીરમાં ઊંચા સ્થાનો પર ફરી એકવાર બરફવર્ષા શરૂ થઈ છે અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અને આવતીકાલે રાજ્યમાં પણ વરસાદ અને બરફવર્ષા થશે. તો કેટલાક સ્થળો પર હાલ પણ બરફવર્ષા થઈ રહી છે. આ વરસાદના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બરફવર્ષાની સીધી અસર દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશોમાં જોવા મળી રહી છે. આ રાજ્યોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ઉપરી વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરવો પડ્યો છે. 270 કિલોમીટર લાંબા હાઈવે પર કાશ્મીરના પ્રવેશ દ્વાર જવાહર સુરંગ પર 2 ફૂટ સુધી બરફવર્ષા થઈ છે. મુશળધાર વરસાદ હોવા છતાં બનિહાલ રામબન રૂટ સ્થાનિક યાતાયાત માટે ચાલુ રાખવામાં આવ્યું છે. બુધવાર સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. તરફ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ભારે બરફવર્ષા થઈ છે. જવાહર ચનરમાં ભારે વરસાદને પગલે બરફના થર જામી ગયા છે, જેને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.